ચોપડીમાં પાના નંબર 201 વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બધાનું ધ્યાન અંદર હશે તો મજા આવશે તમને. ચલો પહેલા વાંચીએ પછી સમજાવું પછી બોર્ડ પર લખું. એવું શું છે જે વિદ્યુત ભારને વહન કરાવે? કાલે જ મેં તમને કહ્યું હતું કે વિદ્યુત ભારના વહનથી વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે. વિદ્યુત ભાર એટલે આપણી ભાષામાં ઇલેક્ટ્રોન, પણ ખરેખર સાચું છે મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું સર્જન થાય. પણ એ મુક્ત ઇલેક્ટ્રોનને દોડાવે કોણ? જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ ત્યારે જ દોડે છે. તેનો મતલબ શું થાય? સ્વિચમાં કંઈક એવું બળ હોવું જોઈએ કે જે આ વિદ્યુત ભારને દોડાવે છે. આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારી. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી. તેમ તાંબાના તારમાં વિદ્યુત ભાર જાતે ગતિ કરતા નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે, ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. આપણા ઘરે જે પાણીની ટાંકી છે એ ક્યાં હોય? ધાબામાં. ઊંચી સપાટી પર પાણીની ટાંકી રાખી હોય. આ પ્રયોગ તમે બોયલનો નિયમ છે, બોયલનો નિયમ, રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકનો નિયમ. બોયલનો નિયમ જે હતો એ 11 સાયન્સમાં ભણવાનું આવશે તમારે. પીવી બરાબર અચળ, પી એટલે પ્રેશર દબાણ અને વી એટલે કદ. એટલે પીવી બરાબર કઈ એવો નિયમ છે બોયલનો. એના નિયમના અનુસંધાનમાં ઊંચી સપાટી પર પાણીની ટાંકી રાખી હોય, પાણીના તફાવતને કારણે, એની ઊંચાઈના તફાવતને કારણે પાણી વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે. જેમ પવનનું ભણ્યા હતા આપણે 9મા ધોરણમાં, યાદ હોય તો. સમુદ્ર કિનારે વધુ દબાણથી ઓછા દબાણ તરફ દિવસે અને રાત્રે પવનની દિશા આપણે આખો ટોપિક ભણ્યા હતા. એવી રીતે વિદ્યુત પાણીના પ્રવાહમાં પણ પાણીની બે સપાટી વચ્ચેનો ઊંચાઈનો તફાવત હોય તો પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન સરળતાથી પામે. એવી જ રીતે અહીંયા પણ દબાણનો તફાવત ઉદ્ભવે છે ત્યારે વિદ્યુત ભાર વહન કરે છે. ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત સર્જાય, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આવો વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કરતા વધારે વધુ વિદ્યુત કોષની બનેલી બેટરીમાંથી મેળવી શકાય છે. આપણી બેટરી છે, મેં તમને કાલે જ કહ્યું, જેમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવાય. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સાદું નામ છે વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણના તફાવત સર્જાય, એક જગ્યાએ વધુ દબાણ હોય, એક જગ્યાએ ઓછું દબાણ હોય, એને કારણે વિદ્યુત ભાર વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે. એટલે આપણે એવું માની લઈએ કે નીચેને આપણે ટોરેન્ટ પાવરમાં વિદ્યુત દબાણ વધારે છે, ત્યાંથી વિદ્યુત ભાર દોડતો દોડતો આપણે નીચેના મીટરમાં આવે. નીચેના મીટરમાં વિદ્યુત દબાણ ઓછું છે, વધારે છે, અને અહીંયા વિદ્યુત દબાણ ઓછું છે, એટલે ત્યાંથી વિદ્યુત ભાર દોડતો દોડતો અહીંયા આવે છે. હવે અહીંયા વિદ્યુત દબાણ ઓછું છે, અહીંયા વિદ્યુત દબાણ વધારે છે, એટલે અહીંયાથી વિદ્યુત ભાર દોડતો દોડતો અહીંયા આવે. હવે અહીંયા વિદ્યુત દબાણ વધારે છે, અહીંયા લાઇટમાં ઓછું છે, એટલે અહીંયા વિદ્યુત ભાર દોડતો દોડતો આમ જાય અને પછી પરિપથ પૂર્ણ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું સર્જન થાય અને લાઇટ ચાલુ થાય. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે સાદી ભાષામાં શું કહી શકીએ? વિદ્યુત દબાણ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે સાદી ભાષામાં કહેવાય વિદ્યુત દબાણ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત દબાણનો તફાવત. વધુ દબાણથી ઓછા દબાણ તરફ વિદ્યુત ભારનું વહન થાય. કોષની અંદર થતી, કોષ એટલે આપણી બેટરી, પાવર સેલ, કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. તમે 7મા 8મા ધોરણમાં કદાચ પાવર સેલ વિશે ટૂંકમાં ભણ્યા હશો. એમાં સિદ્ધાંત હતો રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. એમાં આની અંદર બધા રસાયણો ભરેલા હોય. તમે જોશો તો કાર્બનનો પાવડર, ગ્રેફાઇટ, એ બધું અંદર, મેંગેનીઝ, એ બધું અંદર ભરેલું હોય. એ સેલ શું કામ કરે? એ સેલ અથવા બેટરી, તમારી એક્ટિવામાં બેટરી હોય છે, બાઇકમાં બેટરી હોય, ગાડીમાં બેટરી હોય, બેટરીની અંદર રસાયણ ભરેલા હોય, કેમિકલ. એ કેમિકલનું કામ શું છે? એ કેમિકલ એ બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત દબાણનું સર્જન કરે. અને વિદ્યુત દબાણનું સર્જન કરે એટલે એમાં એવું હોય, જ્યાં વધારે વિદ્યુત દબાણ હોય એને પ્લસ છેડો ગણે, જ્યાં ઓછું વિદ્યુત દબાણ હોય ત્યાં માઇનસ છેડો ગણે. પછી પ્લસમાંથી વાયરને એન્જિનમાં લઈ જાય અને એન્જિનમાંથી વાયરને પાછું માઇનસમાં લાવે. એટલે વિદ્યુત દબાણ ધન આગળ વધારે, ઋણ આગળ ઓછું, વિદ્યુત દબાણનું સર્જન થયું. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થયો. એને કારણે બેટરીની ઉર્જા દ્વારા એ વિદ્યુત ભાર ધનથી વધુ દબાણથી એન્જિનમાં જઈને ઋણ એટલે કે ઓછા દબાણ તરફ ગતિ કરે. અને એ ગતિ કરે એટલે વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું સર્જન થાય અને આપણું એન્જિન ચાલુ થાય છે.
શું બોલો ખબર પડી ગઈ? કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા કોષના બે દ્રવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આવું ત્યારે પણ થાય છે જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારને ગતિમાન આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. એટલે કે અંદર રસાયણ જે છે એમાંથી જે રાસાયણિક ઉર્જા થાય એનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. અને વિદ્યુત ઉર્જા દ્વારા જ વિદ્યુત દબાણ સર્જાય છે. વધુ દબાણથી ઓછા દબાણ તરફ વિદ્યુત ભારનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહ મેળવાય છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે તેના માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરેલું કાર્ય W છેદમાં વિદ્યુતભાર. આપણે કોને દોડાવવાનો છે? વિદ્યુતભાર. એને દોડાવવા માટે આપણે શું કરવું પડે? વધુ દબાણથી ઓછા દબાણ તરફ એને બળ આપવું પડે. બળ આપીએ એટલે આપણે 9મા ધોરણમાં આવી ગયું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કોઈ પણ પદાર્થ પર બળ આપીએ ને એનું સ્થાનાંતર થાય તો એ પદાર્થ પર કાર્ય થયું છે તેમ કહેવાય. એટલે વિદ્યુત ભાર ઉપર બળ આપેલું વિદ્યુત ભારનું શું થયું? સ્થાનાંતર થયું. એટલે વિદ્યુત ભાર પર કાર્ય થયું છે એવું કહેવાય. વિદ્યુત ભાર પર કાર્ય થાય ત્યારે વિદ્યુત દબાણનું સર્જન થાય અને વિદ્યુત દબાણનું સર્જન થાય પછી વિદ્યુત પ્રવાહનું સર્જન થાય. શું બોલો ખબર પડી ગઈ? એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત દબાણ મેળવવા માટેની પ્રોસિજર શું? વિદ્યુત ભાર પર આપણે કાર્ય કરવું પડે છે. એ કાર્ય કરીએ એટલે શું થાય? વિદ્યુત ભાર પર બળ લગાડવું પડે અને વિદ્યુત ભારનું સ્થાનાંતર. સ્થાનાંતર કઈથી કઈ દિશામાં જાય? વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય. એટલે દબાણનો તફાવત પેદા થઈ ગયો અને એને કારણે વિદ્યુત ભાર દોડ્યો અને એને કારણે વિદ્યુત પ્રવાહનું સર્જન. એટલે આખી પ્રોસેસ તમને ખબર પડી ગઈ કે સ્વિચ ચાલુ કરીએ તો અહીંયા વિદ્યુત ભાર ભરેલો છે, અહીંયા વધુ દબાણ છે, અંદર ઓછું દબાણ છે. અહીંયા સ્વિચ ચાલુ કરીએ એટલે અંદર રહેલા વિદ્યુત ભાર પર આપણે આ બેટરી વડે આપણે કાર્ય કર્યું છે તેમ કહેવાય. એની પર કાર્ય કર્યું એટલે વિદ્યુત ભાર દોડતો 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 એ આ લાઇટમાં ગયો. લાઇટમાંથી પાછો ફરીને પાછો આના ઋણ છેડામાં આવ્યો. ઓછા વિદ્યુત દબાણ તરફ આવ્યો અને એને કારણે વિદ્યુત ભારનું વહન થયું અને વિદ્યુત પ્રવાહનું સર્જન થયું અને વિદ્યુત પ્રવાહનું સર્જન થયું એટલે લાઇટ ચાલુ થાય છે. ખબર પડી ગઈ? આખી પ્રોસેસ ખબર પડી ગઈ ભાઈ કે ના ખબર પડી? એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધ્યાન અહીંયા જો આ બોર્ડ પર લખું છું એ સમરી છે. એક વસ્તુ તમે મગજમાં રાખી લેજો, આ આપણા ઘરકામ કે જવાબ નથી. સમજ પડે હું શું બોલું છું? આપણે બોર્ડ પર જે લખવું જોઈએ એ સમરી છે. તમારે ઘરકામ તો ગાઈડમાંથી જ કરવાનું છે પણ બોર્ડનો જે ફોટો હોય એ એકવાર ક્લાસ વર્કમાં લખી નાખો. એ તમને સમજવામાં ઈઝી પડશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા એને શું કહેવાય? વિદ્યુત દબાણનો તફાવત. બંને એકનો એક જ. વિદ્યુત સ્થિતિમાનનો બીજો મતલબ થાય વિદ્યુત દબાણ. મેં તમને સમજાવ્યું, ફરી એકવાર કીધું. વાહકમાં વિદ્યુત ભાર હોય. વિદ્યુત ભાર એટલે શું? મુક્ત ઇલેક્ટ્રોન. આપણે અહીંયા કેમ આ વાયર છે, વાયર દેખાય તમને? બાકી બધા કન્સીલ કરેલું છે. બધા વાયર અંદર દબાઈ દીધેલા છે જમીન ભીતની અંદર, દિવાલની અંદર. એટલે આપણે એક વાયર દેખાતા નથી. પણ તમારે ઘેર જો જૂનું બાંધકામ હોય અને કન્સીલ વાયરિંગ ના કર્યું બધા વાયર દેખાશે એટલે આપણે ઉપર વ્હાઈટ પટ્ટી મારી દઈએ. વ્હાઈટ પાતળી પટ્ટી હોય ને એની અંદર વાયર મૂકી દઈએ એટલે વાયર ગંદુ ના લાગે આપણું ઘર. એટલા માટે આ કન્સીલ કરેલું છે. એટલે અહીંયા જે વાયર દેખાય છે એની પર તો અવાહક પડ લગાડેલું છે. રબર કાળું અને બ્લુ કલરનું છે રબરનું પડ છે જેથી કરંટ આપણને લાગે નહીં. હવે એ વાયર બધી જગ્યાએ જોઈન્ટ હોય. એ તાંબાના તાર છે અંદર. તાંબુ એટલે વિદ્યુત વાહક પદાર્થ. વિદ્યુત વાહક પદાર્થ કેમ કહેવાય? કારણ કે એનામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે હોય. હવે જ્યારે આપણે ફ્યુઝ ચાલુ કરીએ ત્યારે અહીંયા રહેલા વિદ્યુત ભાર પર એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભાર ક્યાં રહેલા છે? એ તારની અંદર રહેલા છે. એ તારમાં જે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર રહેલા છે એની ઉપર આ બેટરી આ ફ્યુઝ દ્વારા દબાણ અપાય, બળ અપાય. બળ અપાય એટલે વિદ્યુત ભાર પર કાર્ય થાય. વિદ્યુત ભાર પર કાર્ય થાય એટલે વિદ્યુત ભાર એક જ દિશામાં દોડે. આડાવડો દોડતા નથી. આડાવડો દોડે તો વિદ્યુત પ્રવાહનું સર્જન થાય પણ પરિણામી અસર કેવી થઈ જાય? 0. તો આપણને અસર ના વર્તાય. પણ અહીંયા આ બેટરી દ્વારા એને બળ આપીએ એટલે વિદ્યુત ભાર એક જ દિશામાં સતત ગતિ કરતા રહે અને એને કારણે વિદ્યુત દબાણનું સર્જન થાય. અને વિદ્યુત દબાણનું સર્જન થાય એને કારણે વિદ્યુત ભારની ગતિ થાય અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને એને કારણે આપણું સાધનો ચાલે. એટલે અહીંયા હું લખીશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
બરાબર કાર્ય છેદમાં વિદ્યુત ભાર કોની પર કાર્ય કર્યું આપણે વિદ્યુત ભાર એટલે છેદમાં લેવાનું અને શું કર્યું કાર્ય એટલે એની પર બળ લગાડ્યું અને એનું સ્થાનાંતર આપણે 9મા ધોરણમાં આવી ગયા W બરાબર F S 7મા 8મા 9મા ખબર નથી મને થોડું પદાર્થ ના પણ આવ્યું હોય પદાર્થ પર થતું કાર્ય કદાચ આવી ગયું છે કાર્ય બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતરણ તો અહીંયા આપણે વિદ્યુત ભાર પર બળ લગાડ્યું વિદ્યુત ભારનું બળની દિશામાં સ્થાનાંતર કર્યું એટલે વિદ્યુત ભાર પર કાર્ય થયું છે તેમ કહેવાય તો એની વ્યાખ્યા આવી રીતે થાય જ્યાં વિદ્યુત ભાર જે છેદમાં અને એકમ લઈ જવાનું એકમ એટલે 1 10 100 1000 જે લેવું હોય લેવા સમય હતું તો 1 સેકન્ડ 1 મિનિટ 1 કલાક 1 મહિનો 1 વર્ષ જે લેવું હોય લેવા આપણે 1 સેકન્ડ લીધેલું એવી રીતે અહીંયા એકમ ધન આપણે રૈવાજી કર લખવાનું છે આપણને સાચું ખબર છે વિદ્યુત ભાર એટલે કોણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કયો મુક્ત ઇલેક્ટ્રોન પણ એ આપણે મગજમાં રાખવાનું લખાણમાં નહીં એટલે આપણે લખવાનું એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પરિપથ ગમે ત્યાં નહીં અહીંયાથી આ દીવાલમાં તો ના દેવાય એવું નથી વિદ્યુત પરિપથમાં એનું વાયરિંગ કરેલું છે વિદ્યુત પરિપથમાં એક બિંદુથી આ એક બિંદુ થયું અહીંયાથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય ખબર પડી ગઈ વ્યાખ્યા શું બોલે આપણે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો એ કાર્યને કેમ કહેવાય ખબર છે આપણે આ એક લઈ લીધું તો છેદમાં શું થઈ ગયું 1 દાખલા તરીકે 1 કુલમ ધન વિદ્યુત ભાર 1 કુલમ ધન વિદ્યુત ભારને હું A થી B સુધી પહોંચાડું એના માટે મારે એને ઉપર 20 એકમ કાર્ય કરવું પડ્યું તો કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વેલ્યુ મૂકો કેટલું કાર્ય કરવું પડ્યું 20 કેટલા કુલમ હતા 1 20 ભાગે 1 એટલે 20 20 ભાગે 1 એટલે 20 તો જે આ એ જ આ જવાબ આવે એટલે એવું લખ્યું કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ એકમ લીધું એટલે આ એકમ ના લીધું હોય તો 10 લીધું 10 કુલમ વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવા માટે 20 એકમ કાર્ય કરવું પડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો 2 આ 20 અને આ 10 20 ભાગે 10 એટલે 2 શું આવ્યું એકમ વિદ્યુત ભારને પહોંચાડવાનો જવાબ 10 ને નહીં કોને એકમ એટલે કે 1 ખબર પડી ગઈ આટલી વ્યાખ્યા આવડી જાય આપણને એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને વિદ્યુત સ્થિતિમાન પણ હજી મારે એક શબ્દ ઉમેરવો હોય તો ઉમેરાય એ કાર્યને વિદ્યુત સ્થિતિમાન તફાવત કહેવાય પણ કોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય તો એ બે છેડા વચ્ચે A થી B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો કારણ કે આપણે શું કીધું પાણી છે પાણી આપણા ઘરમાં ઉપરની ટાંકીમાં અને આપણું ઘર નીચે તો આપણા ઘરની પાણીની પાઇપ અને પાણીની ટાંકીનો પાણીનો પાઇપ એ બંને વચ્ચેનો દબાણનો તફાવત જોઈએ છે એને કારણે પાણી ત્યાંથી આપણા ઘરમાં આવે એટલે જે પહેલેમાં રહેતું હોય ને એના તે પાણી ઝડપથી આવે જે ટોપ પર રહેતું એના તે પાણી પછી આવે કેમ કારણ કે ધાબાની ટાંકીની પાણીની પાઇપનો ઊંચાઈ અને પહેલેમાં રહેતા હોય એ વ્યક્તિ એના ઘરમાં પાણીની પાઇપ નો ઊંચાઈ એ બંનેમાં પાણીનો તફાવત ઊંચાઈ વધારે હોય એટલે બંને વચ્ચે પાણીનું દબાણનો તફાવત વધી જાય અને ચોથેમાં રહેતા હોય એની પાણીની પાઇપ અને ટાંકીની પાણી એમાં ઊંચાઈનો તફાવત ઓછો થઈ ગયો દબાણ ઓછું થઈ ગયું જ્યાં દબાણ વધારે ત્યાં પાણી ઝડપથી પહોંચે એને કારણે જેટલી દબાણનો તફાવત વધારે એટલું ઝડપથી એ ગતિ કરે છે આવડી જાય એટલે એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કાર્યને તે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે આવડે ચલો હવે એનું સૂત્ર લખી દે એટલે સંજ્ઞાના સ્વરૂપમાં સૂત્ર આની શોધ વોલ્ટા નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટ એકમ તરીકે લેવામાં આવે એની સંજ્ઞા V છે અહીંયા લખી સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કાર્ય છેદમાં વિદ્યુત ભાર તો સંજ્ઞાની દ્રષ્ટિએ વિજ્ઞાનમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને V કહેવાય કાર્યને W કહેવાય અને વિદ્યુત ભારને Q કહેવાય W
અને આ છે Q. ખબર પડી ગયા? હવે મેં તમને કાલે જ કહ્યું કોઈ પણ ભૌતિક રાશિના બે એકમ હોય, એક સૂત્ર પરથી અને એક વૈજ્ઞાનિક યાદ. ગઈકાલે વિદ્યુત પ્રવાહના આપણે બે એકમ લીધેલા, યાદ છે કોઈને? બોલો. એમ્પિયર એક વૈજ્ઞાનિક છે, પણ બીજો કયો સૂત્ર? Q upon C એ સૂત્ર છે, C upon S કુલંબ પ્રતિ સેકન્ડ. ખબર પડી ગઈ? ચલો, V બરાબર W upon Q આનું એકમ વિદ્યુત. હવે હું V લખી એટલે સમજી જશો ને, વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન ના તફાવતના એકમ. પહેલો એકમ સૂત્ર પરથી જો સૂત્ર કયું છે આપણું? કાર્ય છેદમાં વિદ્યુત. કાર્યનો એકમ આપણે 8મા ધોરણમાં આવ્યો, 9મા ધોરણમાં જૂલ. કાર્યનો એકમ કયો છે? જૂલ. અને વિદ્યુત ભારનો એકમ ગઈકાલે પણ આપણે કુલમ. એટલે સૂત્ર પરથી આનો એકમ થાય જૂલ પ્રતિ કુલમ અથવા જે પ્રતિ સી. અને બીજો એકમ વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં. બીજો એકમ વોલ્ટ અથવા વોલ્ટેજ. આપણે ઘણીવાર વોલ્ટેજ શબ્દ વાપરીએ, એ આ છે, અથવા વોલ્ટેજ. ખબર પડી ગઈ? એટલે V ના બે એકમ છે, વોલ્ટ અથવા જૂલ પ્રતિ કુલમ. એક સૂત્ર પરથી અને એક વૈજ્ઞાનિક યાદ માટે V ના બે એકમ વોલ્ટ અથવા જૂલ પ્રતિ કુલમ છે. આ V છે એને આપણે વોલ્ટ લઈ લઈએ, આ સૂત્ર લખવું ફરી, અને વોલ્ટ લઈ લીધું અને જૂલ લઈ લીધું અને કુલમ લઈ લીધું. ખબર પડી આટલી? હવે હું અહીંયા મારે 1 વોલ્ટની વ્યાખ્યા આપી છે. ગઈકાલે આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી હતી છેલ્લે, એ સૂત્ર પરથી જ આપી હતી. મારે 1 વોલ્ટની વ્યાખ્યા આપણે બધે 1 લખી નાખો. વ્યાખ્યા આપતા આવડે તમને? આના પર એકમની જગ્યાએ શું લખવાનું? 1 કુલંબ ધન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો તે બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. તમને પડી ગઈ? જે આવે કે એમાં ખાલી વેલ્યુ મૂકવાની છે. અહીંયા લખું છું 1 કુલંબ ધન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથમાં એક છેડાથી. હવે આ રેકોર્ડ નહીં થાય બરાબર, થોડું આ પૂછ્યા. હું બોલું છું બધા ગુજરાતી છે, આ ગુજરાતી વાતો નહીં. એક છેડાથી મને ખબર તારા વૈજ્ઞાનિક બનવાનું છે, બીજા છેડા સુધી એવી શોધ કરીને આવશે ને, જે શોધ 1960 માં થઈ ગઈ હશે. ખુશ થશે કે આ મેં શોધ કરી, પણ પછી ખબર પડી કે આ તો 70 વર્ષ પહેલા શોધ થઈ ગઈ. એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા 1 જૂલ કાર્ય કરવું પડે તો તે બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત. વીજ એટલે વિદ્યુત ન ભાઈ, 1 વોલ્ટ છે તેમ. ચલો ફરી એકવાર બોલી જવું એટલે ધ્યાન અહીંયા રાખી, એનું એ જ ફરી અહીંયા બોલું. 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ. ત્રીજું મગજમાં, જેમ ગઈકાલે આપણે વિદ્યુત પ્રવાહ માપવા માટે મેં તમને કીધું કે જ્યારે પણ કોઈ મોટર કે એવું કઈ બગડે ત્યારે પેલું સાધન લઈને આવે, બે છેડા કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, વધારે પસાર થાય એ મીટર. એને ક્યાં જોડાય આપણે? એ મીટરને પરિપથમાં શ્રેણીમાં. ગઈકાલે મેં શ્રેણીનો અર્થ પણ તમને સમજાવ્યો કે આપણે આમ રાઉન્ડ બનાવી દઈએ એકબીજાનો હાથ પકડીને, એને શ્રેણી કહેવાય. પણ એવી રીતે હવે મારે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય. તમે ધારો કે બલ્બ લાવો છો, બલ્બ એ તો પાવરમાં આવે, પણ બેટરી છે તમારા ત્યાં, કોઈ પણ બેટરી, તો તમે જુઓ એક્ટિવામાં જે બેટરી વપરાય, પછી બાઇકમાં જે બેટરી વપરાય, ગાડીમાં જે બેટરી વપરાય, ખટારામાં જે બેટરી વપરાય, બધી કેવી હોય? અલગ અલગ માપ હોય. એટલે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનું જે દબાણ હોય, તફાવત એ અલગ અલગ. આપણે જેમ પેલું શું કહેવાય, એક્ટિવા અને બાઇકમાં જે છે એ ઓછા વોલ્ટ વાળી બેટરી વાપરીએ છીએ,
ખટારામાં મોટા વોલ્ટ વાળી બેટરીની જરૂર પડે. એટલે બે છેડા વચ્ચેનો 20 સુધીમાંનો તફાવત એ વોલ્ટ એ કેટલો વોલ્ટ છે એ પણ માપવું પડે મારે. તો મારે શું કરવું પડે? જે બેટરી છે બેટરી એ બેટરીને બે છેડા, એક ધન ને એક ઋણ, એક એ છેડો ને એક બી છેડો. તમારે એવું માનવાનું ધન એટલે એ અને ઋણ એટલે બી. એ માંથી નીકળી ક્યાં આવશે? બી માં. કોણ આવશે? વિદ્યુત ભાર. હવે એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને બે છેડા વચ્ચેનો 20 સુધીમાંનો તફાવત કીધું. એટલું બળ અંદર જોઈએ બેટરીમાં. મને ખબર છે કે મારે એક્ટિવા કે બાઇક ચલાવવા માટે આટલા જ બળની જરૂર છે, આટલા જ કરંટની જરૂર છે. એના માટે એની બેટરી સ્પેશિયલ બનાવે. એની બે બેટરી એ બેટરીના બે છેડા વચ્ચેનો 20 સુધીમાંનો તફાવત એ લોકો પહેલેથી નક્કી કર્યો હોય કે આ 12 વોલ્ટની બેટરી છે. હવે જ્યારે તમે 2-3 વર્ષ થઈ જાય અને પછી ઓટો સ્ટાર્ટ બરાબર થતું ના હોય ત્યારે ગેરેજ વાળા ત્યાં જાઓ તો ગેરેજ વાળો શું કહેશે કે ભાઈ આ બેટરી ગઈ છે, કાં તો એને ચાર્જ કરાવો કાં તો ભાઈ બદલાઈ દો. ચાર્જ થતું હશે તો કરાવીશ, ₹50 ₹1500 કે ₹1000 ની બેટરી આવે. તો એ બેટરીમાં એ લોકો કરે શું? તો એ લોકો એમના જે સાધન એ લોકો બે છેડાને વોલ્ટ મીટર સાથે જોઈન કરે. કોની સાથે જોઈન કરે? વોલ્ટ મીટર. અને વોલ્ટ મીટર ની સાથે ધન ને ઋણ ને બંને જોઈન કરી નાખે બેટરી ના બંને છેડા. વોલ્ટ મીટર નો છેડો ચાલુ કરે એટલે એ લોકોને વોલ્ટ મીટર નો કાંટો બતાવે કે 6 ઉપર આવીને અટકી ગયો. એનો મતલબ શું થયો? એ બે છેડા વચ્ચેનો 20 સુધીમાંનો તફાવત કેટલો થયો? 6. એટલે એની તાકાત કેવી થઈ ગઈ છે? ઘટી ગઈ. એટલે એને ચાર્જ કરો એટલે 12 સુધીએ પહોંચશે. એટલે મારે જે લખવું છે હવે લખવું અહીંયા બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર અથવા વોલ્ટામીટર જે બોલવું એ બોલાય. શું બોલ્યો? વોલ્ટામીટર નામનું સાધન વપરાય છે. હે આપણે કઈ બધું ભેગું કરવાનું. વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન એ મીટર અને વોલ્ટ મીટર નું કામ શું? વોલ્ટ માપવાનું. વોલ્ટ એટલે શું? બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત. બે છેડા વચ્ચે કેટલું વિદ્યુત દબાણ ઉત્પન્ન થયું એ વિદ્યુત દબાણનો તફાવત માપે કે આ બે છેડા વચ્ચે વિદ્યુત દબાણ 8 એકમ ઉત્પન્ન થયું તો આનામાં કેટલી તાકાત છે? 8 એકમ વિદ્યુત પ્રવાહ એટલે 8 એકમ વિદ્યુત દબાણ પેદા કરવાની. એનાથી વધારે થશે નહીં. વોલ્ટ મીટર ને મેં તમને જોડતા પણ શીખવાડ્યું. વોલ્ટ મીટર ને કેવી રીતે જોડવાનું? જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય એના બે છેડાને સીધા ડાયરેક્ટ શેમાં જોડવાના? વોલ્ટ મીટર. વોલ્ટ મીટર નામનું આવું સાધન આવે. ડબ્બો છે ને એવું. અને અહીંયા છે ને અહીંયા પેલું ઓડોમીટર જેવું આંક દર્શાવતું હોય સ્પીડોમીટર એવું કાંટો હોય. અહીંયા 2 4 6 8 10 12 14 એવું લખેલું હોય. અંદર આવો કાંટો હોય. અહીંયા એક સ્ક્રૂ હોય, અહીંયા પણ એક સ્ક્રૂ હોય. અહીંયા ધન છેડો લખ્યો, અહીંયા ઋણ છેડો લખ્યો. તો મારે આ તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત માપવો. કોના? આ તારના. કે ભાઈ અહીંયાથી અહીંયા જવાનું કેટલું દબાણ જોઈશે? તો મારે શું કરવાનું? આ તારનો એક છેડો અહીંયા જોઈન કરવાનો, આ તારનો બીજો છેડો અહીંયા જોઈન કરવાનો. પછી આને બેટરી સાથે જોઈન કરીને ચાલુ કરો તો આમાંથી આમ કરંટ પાસ થાય એટલે આપણને આ તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત અહીંયા બતાવશે. ધારો કે 5 ઉપર આવીને કાંટો ઉભો રહી ગયો તો આપણે સમજવાનું કે આ તારના બે છેડા વચ્ચે કેટલું દબાણ ઉત્પન્ન થઈ ગયું? 5. એટલે કે વોલ્ટ મીટરને હંમેશા જેના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત માપવો હોય એને સમાંતર જોડવામાં આવે છે. સમાંતર મતલબ સામે એવું નહીં. સમાંતરનો મતલબ આના બે છેડા ડાયરેક્ટ જેના બે છેડાનો તફાવત જોડવાનો હોય એની સાથે જોઈન થાય. એ મીટરમાં એવું નથી થતું. એ મીટરમાં બેટરી સાથે એક છેડો આવે, બીજો છેડો ફરીને બીજા જોડે જાય. હું શું બોલો ખબર પડી? ધારો કે હું એ મીટર તો મારો ગઈકાલ આપણે આવી આકૃતિ તમને દોરું એટલે તમારું વોલ્ટ મીટરને વાહકના બે છેડા સાથે સમાંતરમાં જોડવામાં આવે. જો હવે સમજાવો આખી આકૃતિ ગઈકાલની વોલ્ટ મીટર સાથેની આખી આકૃતિ બતાવું છું. ધ્યાન રાખજો, મજા આવશે. બેટરી અથવા સેલ અથવા વિદ્યુત કોષ, વિજ્ઞાનની ભાષામાં એમ શું કહેવાય? વિદ્યુત કોષ. એને આપણે સંકેતમાં લખ્યું E એનર્જી, જેમાં બળ છે. એની બાજુમાં મેં દોર્યું બળ K. ધારો કે અહીંયા એ મીટર દોર્યું અને એક છેડો ધનમાંથી આવ્યો, આ બીજો છેડો જોડાય બલ્બ સાથે. આ બલ્બ છે પણ બલ્બ નથી દોરતો.
બલ્બની અંદર જે તાર છે ને ફિલામેન્ટ એ દોર્યો, આ તારની સંજ્ઞા, આ તાંબાનો તાર જેવું માની લેવાનું અને એને ફળ સાથે જોઈન કરશું. ખબર પડી ગઈ આટલી? બકા અહીંયા ધ્યાન રાખો ને, અંદર નથી શોધવાનું છે. આખો પાઠું એમને મેં ભણાવી શકું, પરંતુ તમને એવું થાય કે ભાઈ આમાંથી કેમ ના ભણાવી છે. બાકી આખો પાઠ એકદમ મજાનો છે, ફિઝિક્સ નો પાઠ છે, ગાણિતિક પાઠ છે, એટલે એમાં થિયરી ની મારે જરૂર નથી. આ તો વાંચીએ જ આપણે ખાલી, કદાચ કોઈ નાનકડો એમસીક્યુ રહી ના જાય. હા ભાઈ બધું સમજાયું. કાલ દોર્યો કરીશું મેં આવી. ચલો આઈને શું કહેવાય? આ લખો પડે. ચલો આ ધ્યાન અહીંયા, આ શું છે? આ બલ્બ એટલે તાર. હવે આપણે બલ્બ નો ઉપયોગ નહીં કરીએ, આપણે વાહક તારનો જ ઉપયોગ કરીશું. હંમેશા વાહક શબ્દ આવે એટલે તાંબાનો સળિયો કે તાંબાનો તાર એવું સમજવાનું. એની આ સંજ્ઞા ખબર પડી ગઈ આટલી? મારે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે કે અહીંથી અહીં આ બંને વચ્ચેનો વિદ્યુત દબાણ કેટલું છે. તો એટલા માટે હું વોલ્ટમીટરને હંમેશા તારના બે છેડા વચ્ચે સમાંતર જોડું છું અને આ એ મીટરને શ્રેણીમાં જોડું. જો શ્રેણીનો મતલબ શું? એનો એક છેડો તાર જોડે હોય, બીજો છેડો તાર જોડે નહીં. જો હવે એક છેડો તાર જોડે થયો એ મીટરનો, બીજો છેડો ક્યાં ગયો? બેટરી. સમાંતર મતલબ શું? વોલ્ટમીટરના બંને છેડા ક્યાં ગયા? તાર. ખબર પડે હું શું બોલું? એટલે આ સમાંતર. સમજણ પડે કે ના ખબર પડી? આ રુદ્રના બે હાથ છે, અમે આમ પકડ્યા તો આ તાર છે, હું વોલ્ટમીટર છું, મારા બે છેડા સીધા એના તાર. તો આ સમાંતર જોડાણ છે. પણ તું શ્રેયાંશનો હાથ પકડ અને એક હાથ મારો પકડ, તો આ હું એ મીટર છું, એ મીટરમાંથી એક મારો એક છેડો ગયો તારમાં, પછી મારો બીજો છેડો અહીંયા આ શ્રેયાંશ બેટરીમાં ગયો, એટલે આ રીતે શ્રેણી જોડાણ છે. ખબર પડે આટલી? ના ખબર પડી? આવડે? હવે ગઈકાલે આપણે ભણ્યા હતા રૈવાદિક રીતે કોણ દોડે? ઇલેક્ટ્રોન ભૂલી જવાનું બધા. જો ઇલેક્ટ્રોન યાદ રાખ્યું તો તમે ભૂલ કરશો. રૈવાદિક રિવાજ તે જે આપણા પૂર્વજો બધા કરતા હતા. એટલે જ્યાં અહીંયા રિવાજ પ્રમાણે એવું હતું કે ધન વિદ્યુતભાર દોડે. કોણ દોડે? ધન વિદ્યુતભાર અહીંયા દોડ્યો, એટલે કે વિદ્યુતભાર દોડે ને એ બતાવાય નહીં વિદ્યુતભાર દોડ્યો. વિદ્યુત આપણે આ પ્રોસીજર અહીંયા પતી ગઈ છે. વિદ્યુતભાર દોડ્યો, એની પર બળ લાગ્યું, એટલે કોનું સર્જન થયું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની દિશા આપણે અહીંયાથી આમ 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 આ જો મેં વિદ્યુત પ્રવાહની દિશા બતાવી. ધનમાંથી નીકળ્યો અને ક્યાં ગયો? આઈ એટલે વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થયો હોય ને એની દિશા. ખબર પડી ગઈ? આવડશે કે નહીં આવડે? ચલો ફટાફટ વાંચી દઈએ. V બરાબર W/Q, પાના નંબર 201 માં નીચેની છેલ્લી બે લાઈન. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે, જે ઇટાલીના વિજ્ઞાની એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામ પરથી રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ. એક વિદ્યુત સ્થિતિમાન તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણ એટલે સાધન ની મદદથી માપવામાં આવે છે. વોલ્ટમીટરને હંમેશા બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત માપવો હોય તેમને સમાંતરમાં જોડવામાં આવે છે. જે મેં લખ્યું બધું આવી ગયું. ખબર પડે છે? ચલો ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ 2 શું છે? 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો દાખલા સૌથી સહેલા. દાખલા ક્યારે આવડશે? જ્યારે તમને રકમ પરથી સંજ્ઞા લખતા આવડશે. અને સંજ્ઞા લખતા આવડશે પછી સૂત્ર આવડે. ખાલી કિંમત જ મૂકવાની હોય. આમાં રકમમાં છે 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત. અહીંયા શું લખેલું છે? V બરાબર 12 વોલ્ટ. બે બિંદુ વચ્ચે 2 કુલમ એટલે Q બરાબર 2 કુલમ. તો કેટલું કાર્ય કરવું પડે? કાર્ય કેટલું? સૂત્ર સિમ્પલ. V બરાબર W છેદમાં Q. V છે 12, W આ 2. 12 ગુણ્યા 2 બરાબર W બરાબર 24 જૂલ. એકમ લખવો પડે. કાર્ય એકમ જૂલ. ખબર પડી ગઈ? પતી ગયો. આવડે?
ચલો તો ઇન્ટેક્સ પ્રશ્નમાં 6 વોલ્ટની ત્રીજો પ્રશ્ન, બીજા તો આવી ગયા બધા. 6 વોલ્ટનો એટલે ગાઈડમાં 19મો પ્રશ્ન છે. 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપશે? ઊર્જા એટલે કાર્ય જ. ઊર્જા એટલે શું સમજવાનું? કાર્ય. અને અહીંયા ઇન્ટેક્સ પ્રશ્ન પણ બતાવી દઉં તમને. પ્રશ્ન 19 ગાઈડનો શું કીધું? 6 વોલ્ટની બેટરી એટલે V કેટલો આપ્યો? 6 વોલ્ટ. 1 કુલમ વિદ્યુત ભાર એટલે Q કેટલો આપ્યો? 1 કુલમ. કાર્ય કેટલો? V બરાબર W upon Q. 6 બરાબર W upon 1. 6 ગુણ્યા 1 બરાબર W. 6 આવા દાખલા પૂછાય તો કે નથી આવડતા. હવે પણ એ સંજ્ઞા આવડવી જોઈએ અને સૂત્ર આવડવું. ગ્રામનું સારા જ આવશે બધું. પહેલા I વિશે ડિટેલમાં ભણ્યા, અત્યારે શેના વિશે ભણ્યા? V. હવે આખો પરિપથની જે સંજ્ઞાઓ છે એ સમજી લઈએ અને પછી 5 મિનિટ આપી તમને વાંચવાનું, પછી ઓહમનો નિયમ ચાલુ કરવાનો છે. આજનો મોટો જવાબ 100% પરીક્ષામાં આવશે. 3 જવાબ છે આ ચેપ્ટરના: ઓહમનો નિયમ, શ્રેણી જોડાણનું સૂત્ર અને સમાંતર જોડાણનું સૂત્ર. શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા. બસ આમાંથી 2 સવાલ ફિક્સ. ચલો વિદ્યુત પરિપથની આકૃતિ. વિદ્યુત પરિપથમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત કોષ, એક કળ, વિદ્યુત ઘટકો જોડાણમાં લીધે તારથી બનેલો હોય છે. હવે એના સંકેતો ચલો ધ્યાન અહીંયા આવે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં પણ પૂછાય ને, કોઈ પણ પરિપથ દોરવો હોય. મેં તમને આને આ કયો સંકેત કીધો? બેટરી સેલ. આમાં કેવું હોય કે ઘણી બધી આવી રીતે દોરી હોય તે જોજો. આપણે આમાંથી જોતા રહીએ. ચલો આ છે બેટરી એટલે કોષ, પાવર. પાવર ની લખીએ અને પાવર નામની પણ એક રાશિ છે એટલે આપણે આગળ આવશે P પાવર એટલે આપણે લખ્યું સેલ અથવા વિદ્યુત કોષ અથવા બેટરી, તમે તો બોલો એવી ઘણા બધા વિદ્યુત કોષ ભેગા થયા આવી રીતે એ મોટી બેટરી બનાવે. આપણે બેટરી જ છે. પછી કળ યાદ આવ્યું? મેં કાલે સમજાવ્યું હતું વંદન તને. આ ખુલ્લી કળ એટલે હજી પ્રયોગ ચાલુ થયો નથી. ઓફ સ્થિતિ કહેવાય. ઓફ. હજી આવું હોય ઓન સ્થિતિ કળ. ઓન સ્થિતિમાં તારનું જોડાણ જો સમજો. હવે હું જે સમજાવું ઘણી જગ્યાએ 2 તાર ભેગા થાય તો 2 તાર ભેગા થાય તો આવી સંજ્ઞા થાય. 2 તાર ભેગા થાય તો આવી થાય તારનું જોડાણ થાય. ખબર પડે હું શું કહું? અમાર ઘેર કોઈ જગ્યાએ 2 તાર આમ વાળીને ભેગા કરતા હોય તો એની પર કાળી પટ્ટી મારશે. આપણે પરિપથમાં દર્શાવો તો આવી રીતે એનું જોડાણ. પણ એક પરથી એક વાયર પસાર થતા હોય, બંનેનું જોડાણ નથી. દાખલા તરીકે આ 2 વાયર છે. આ 2 વાયર આમ એક પરથી એક આમ પસાર થતા હોય, જોઈન્ટ નથી કર્યા. આમ એક પરથી એક પસાર થતા હોય આ રીતે કે એની સંજ્ઞા આવી રીતે. આનો મતલબ શું કહો સમજવાનું કે 2 જોઈન્ટ નથી, ખુલ્લા છે, બંને અલગ અલગ છે પણ એક પરથી બીજા પસાર. જોડાણ વગર એકબીજાને પસાર કરતા હતા. ચલ પછી વિદ્યુત બલ્બ. પછી અવરોધ. આ અવરોધક ધરાવતો અવરોધક એટલે કે તાર. આવું નહીં કરવાનું. આ ફિલામેન્ટ. જો ભાઈ હવે જે ટોપિક ભણવાનો છે એ આ છે 8 નંબર વાળો. શું લખ્યું છે? અવરોધ ધરાવતો અવરોધક. અવરોધ એટલે શું? એ જ આ ઓહમનો નિયમ છે. અત્યારે અવરોધ શું છે એ કોઈ પૂછે નહીં. અને હું અવરોધ કહીશ અવરોધ ધરાવતો તાર એટલે કે ફિલામેન્ટ. ફિલામેન્ટ એટલે તાર જ થયો. પણ આપણે કઈ ફિલામેન્ટ નો ઉપયોગ પ્રયોગમાં ના કરી શકીએ. આપણે કોઈ પણ પ્રયોગ કરવો જાડો તાર જોઈએ, સળિયો જોઈએ, પાઇપ આ છે જેની અંદર અવરોધ છે. અવરોધ શું છે એ આના પછીનો ટોપિક છે. ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ આ પણ શું છે આના પછી આવશે. અને ઉપર એરો માર દેવાનું શું કશું. ચલ પછી એ મીટર આવી ગયો. આપણે એ મીટર નો ઉપયોગ ક્યાં થશે?
બરાબર છે, વિદ્યુત પ્રવાહ ચેક કરવા એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું માપન કરવા. અને આ છેલ્લું 11મું વોલ્ટમીટર. કોનો તફાવત ચેક કરવા? પણ એમની કોના? વાહક તારના બે છેડા. જો આ તારના બે છેડા છેલ્લે જોઈન્ટ ક્યાં થાય? બેટરીમાં. તો તમે આના બે છેડા બોલો કે આના બે છેડા બોલો, બંને સેમ ટુ સેમ જ છે. હું તો બોલું સમજણ પડે છે કે નથી ખબર પડતી? જો આ એ છેડો જાય છે ધનમાં, આ બી છેડો જાય છે ઋણમાં. તો તમે એ અને બી વચ્ચેનો તફાવત બોલો અથવા બેટરીના બે છેડા વચ્ચેનો તફાવત બોલો, બંને સેમ ટુ સેમ. તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. ચલો 2 મિનિટ વાંચી લો હવે અને પછી બોર્ડ વાંચી લો એમ કીધું મેં. આખું બોર્ડ વાંચી લો એટલે આખો ટોપિક બધે ફોટો પાડી લેજો ભાઈ. દેવ ત્યાંથી નહીં પાડવાનો અહીં આગળ. चलो एक लेक्चर बत्यो आपड़ो હવે બીજો લેક્ચર શરૂ થાય આપણે વાંધો નહીં બતા વાંચી લીધું ભાઈ આ જોઈ લીધું હા પૂછ્યું છે ભાઈ એક પરિપથમાં પ્લસ અને માઈનસ હોય ને વિભાગ તો એ મીટર આગળ પણ પ્લસ છે અને બેટરી આગળ પણ પ્લસ છે તો થાય શું ઓકે મને હજી ના સમજ એક મિનિટ છે આ કેવું હોય નોર્મલી તમે કોઈ પણ સાધન હોય ને કોઈ પણ સાધન જેમાંથી આપણે કરંટ પાસ કરવાનો કે દરેક સાધનની અંદર પ્લસ ને માઈનસ લખેલું જ હોય દરેક સાધનની અંદર પ્લસ માઈનસ લખેલું એકલું બેટરીમાં લખ્યું એવું ના હોય એટલે નોર્મલી એવું થાય કે તમે એ મીટર જે જોઈન્ટ કરો ને તો એના ધન છેડાને તમારે બેટરીના ધન છેડા સાથે જોઈન્ટ કરો એ તમે 11 સાયન્સમાં જશો ને ત્યારે તમને પહેલું એ જ કામ કરતા શીખવાડશે આ ખાલી નોબ જ હોય એ નોબ થોડી ઢીલી કરવાની અને આપણો જે વાયર હોય ને એ વાયર ત્યાં બધા પડેલા જ હોય
એનો ઉપરનો ભાગ ખોલેલો હોય એટલે એ જે તાર હોય ને એને નોબમાં વીંટાળી નોબ બંધ કરી દેવાનો એટલે આના ધન છેડો આના ધન છેડો આના ઋણ છેડો થયા એટલે ધનમાંથી ધનમાં જ જાય એવો નિયમ કરી નાખ્યો ખબર પડી ગઈ આટલી ચલો ભાઈ બીજા કોઈને કઈ પૂછવું છે નથી પૂછવું પતી ગયું ભાઈ આવડી ગયું એટલે જો 19 20 વાતો નહીં 20 સુધી આપણે પતી ગયું હવે આપણે ઓમનો નિયમ શરૂ કરીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે હા એક જ ભણાવે 40 મિનિટનો જવાબ છે આપણે 40 મિનિટ ભાઈ ચલો ઓમનો નિયમ ચોપડીમાં જરા હું વાંચીશ પછી બોર્ડ પર સમજાવીશ ને લખી નાખતો જવાબ વ્રત પ્રકાશન પરમ દિવસે જોઈશે મારે શનિવારે હું પરમ દિવસથી બધું લખવા આપવાનું છે એમાંથી એટલા માટે આપણે હવે નાના બાળક છે કે મોઢે કરવાનું હોય લખવું તો પડે જ ને ઓમનો નિયમ હા ભાઈ વ્રત પ્રકાશન શું કોઈ હવે અંદર ધ્યાન ભાઈ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક નો જવાબ ઓમનો નિયમ શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે ચાલો તેને એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ આકૃતિ 12.2 માં દર્શાવ્યા અનુસાર એક પરિપથ તૈયાર કરો આ પરિપથમાં 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર XY એક A મીટર એક વોલ્ટ મીટર અને 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ જોડો શું લખ્યું છે 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ એનો મતલબ એમ કે તમારે 4 બેટરી લીધી દરેક બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 વોલ્ટ થયો 1.5 વોલ્ટ એક બેટરી 1.5 વોલ્ટની બીજી બેટરી 1.5 વોલ્ટની ત્રીજી બેટરી 1.5 વોલ્ટની ચોથી બેટરી 1.5 વોલ્ટ સૌપ્રથમ પરિપથમાં વિદ્યુત પ્રવાહના પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડો એક જ એટલે આપણે એક જ બેટરી જોડવાની છે કેટલા વોલ્ટ વાળી 1.5 પરિપથમાં નિક્રોમના તાર XY માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે A મીટરનું અવલોકન કરો અને A મીટરનું અવલોકન કરો અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત V વોલ્ટ મીટરમાંથી માપો હવે પછી પરિપથમાં વિદ્યુત કોષ જોડો બીજો વિદ્યુત કોષ જોડો એટલે હવે કેટલા વોલ્ટ થઈ ગયા 3 1.5 પહેલો ને 1.5 બીજો એટલે 3 વોલ્ટ આ વાંચીએ જ હજી પછી સમજાવું છું પછી લખું 3 પણ વાંચતા વાંચતા પણ તમને સમજણ પડે એવી રીતે બોલું છું 1.5 ની બે બેટરી જોડી દીધી એટલે 3 વોલ્ટ થયા અને ફરીથી આવીને V નું માપ નોંધો એવી રીતે 3 અને 4 વિદ્યુત કોષ માટે ઉપરના પદોનું આલેખથી પુનરાવર્તન કરો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર મેળવો આ પ્રવૃત્તિમાં V વિરુદ્ધ I નો આલેખ દોરો અને તેનું સ્વરૂપ જુઓ આ પ્રવૃત્તિમાં તમને દરેક કિસ્સામાં V વિરુદ્ધ I નું મૂલ્ય લગભગ સમાન મળશે V વિરુદ્ધ I નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હશે જે આકૃતિમાં દર્શાવે છે આમ V upon I નો ગુણોત્તર અચળ છે 1827 માં જર્મન ભૌતિક શાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓમે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે જેને ઓમનો નિયમ કહેવાય છે બીજા શબ્દમાં V ચલે છે I અથવા V upon I બરાબર અચળ બરાબર R માટે V બરાબર IR જ્યાં R એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે અચળાંક છે જેને અવરોધ કહેવામાં આવે છે તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે તેનો SI એકમ ઓમ છે અને ગ્રીક અક્ષર ઓમેગા વડે દર્શાવાય છે ઓમનો નિયમ બરાબર R બરાબર V upon I બાકીનું પછી એટલે આ પેલા ઓમનો નિયમ તો સમજી લીધું પછી એના વિશે ક્યારે એટલે આજે જ ઓમનો નિયમ પતી જવાનો છે એટલે તો આપણે ડબલ લેક્ચર લીધું ચલો ધ્યાન અહીંયા ઓમનો નિયમ
ઓહમનો નિયમ ચકાસવો અને ઓહમનો નિયમ લખવો ખરેખર મારે તો આખો જવાબ જ લખવો જોઈએ કઈ વાત પહેલા આપણે સમજી લઈએ પછી આખો જવાબ લખો શું કરવાનું છે આ 4 1.5 વોલ્ટની બેટરી લેવાની છે હેતુ ઓહમનો નિયમ સાબિત કરતો પ્રયોગ વર્ણવો સાધન 1.5 વોલ્ટની 4 બેટરી એટલે ના 4 વિદ્યુત કોષ સારી ભાષામાં 1.5 વોલ્ટની એવી 4 બેટરી લીધી 0.5 મીટર લંબાઈનો જો તાંબાની જગ્યાએ નિક્રોમનો તાર લઈએ છે જેમાંથી વધારે ઝડપથી વિદ્યુત પ્રવાહનું વહન થાય 0.5 મીટર લંબાઈનો નિક્રોમ ધાતુનો તાર પછી એ મીટર વોલ્ટ મીટર બીજું કઈ રહ્યું કળ પદાર્થમાં લઈશું આપણે ગ્રાફ પેપર કંપાસ બોક્સ સૌપ્રથમ 1.5 વોલ્ટની બેટરી અથવા વિદ્યુત કોષને 4xy એ મીટર કળ સાથે તો ગાઈડમાં આવ્યો તો ચોપડીમાં આવ્યો ધ્યાન અહીંયા શ્રેણીમાં જોડો અને વિદ્યુત પરિપથ તૈયાર કરો 4xy ને સમાંતર વોલ્ટ મીટર જોડો પ્લગ કળ ચાલુ કરી એ મીટર માંથી વિદ્યુત પ્રવાહ I એ મીટર માંથી વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય અને વોલ્ટ મીટર માંથી વીજ સ્થિતિમાનનો તફાવત V નું મૂલ્ય નોંધો હવે 1.5 વોલ્ટના બે વિદ્યુત કોષને જોડી અને પ્રયોગનું પુનરાવર્તન કરો આ જ રીતે 1.5 વોલ્ટના 3 અને પછી 4 વિદ્યુત કોષને જોડી પ્રયોગનું પુનરાવર્તન કરો શું કર્યું મેં અહીંયા ધ્યાન પહેલા મેં 1.5 વોલ્ટની બેટરી લીધી એને કળ એ મીટર અને 4 છે પણ પહેલું જોડવાની કેટલી એક પહેલા એક જોડીને પ્રયોગ કરવાનો પછી બે જોડીને પ્રયોગ કરવાનો પછી 3 જોડીને પછી 4 જોડી આ જે દોરું છું એ તાર જોડ્યો અને x નામ આપ્યું અને y નામ આપ્યું આની લંબાઈ 0.5 મીટર આ નિક્રોમનો તાર આની સાથે સમાંતરમાં વોલ્ટ મીટર જોઈન કરો તો વોલ્ટ ખબર પડી ગયા આ ધન I ધન ઋણ અહીંયા ધન ઋણ લખવાની જરૂર નથી કે આ E આવડશે હવે કળ ચાલુ કરી નાખી એટલે વિદ્યુત પ્રવાહનું વહન થશે ક્યાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ પ્લસમાંથી નીકળ્યો અહીંયા આવ્યો આમે જાય આમ જાય અને અહીંયાથી આમ પાછો ખબર પડી ગયા એ વખતે તમારે અવલોકન કરવાનું છે શું અવલોકન કોષ્ટક જાણીએ જોડેલ બેટરી ની સંખ્યા વીજ સ્થિતિમાનનો તફાવત વોલ્ટ V વિદ્યુત પ્રવાહ I V અને I નો ગુણોત્તર પહેલા કેટલી બેટરી જોડી હતી તો એક બેટરી જોડી એની વેલ્યુ મને ખબર જ છે
અને વેલ્યુ કેટલી છે 1.5 વોલ્ટ તો અહીંયા આવશે વોલ્ટમીટરમાં અહીંયા 1.5 જ બતાવે કારણ કે મેં તમને આની પહેલા પણ કીધું કે આ બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવતનો મતલબ શું થયો કે આ ધનમાં છે અને આ ઋણમાં છે એટલે આ બે છેડાનો જે જવાબ હોય એ નાનો જવાબ હોય એટલે વીજ સ્થિતિમાનનો તફાવત વોલ્ટમાં 1.5 વોલ્ટ અહીંયા બતાવે છે વોલ્ટમીટરમાં અને વિદ્યુત પ્રવાહ આપણે માપીએ ધારો કે એનું એ તો આપણને ખબર ના હોય પણ આપણે લઈ લઈએ ધારો કે 3 એમ્પિયર કેટલા એમ્પિયર આમાં બતાવ્યું 3 એમ્પિયર ખબર પડી ગયા છે હવે પ્રયોગ ફરીથી કર્યું કેટલી બેટરી જોડીએ છે 2 એટલે હવે હું આકૃતિ આવી દોરીશ થઈ ગયું બે બેટરી જોડી દીધી હવે પાછો પ્રયોગ ચાલુ કર્યો કળ નાખીને તો અહીંયા કેટલા બતાવશે 1.5 ને 1.5 એટલે 3 વોલ્ટ અને અહીંયા ધારો કે અહીંયા જોઈએ તો 6 એમ્પિયર બતાવે તો મેં ધારી દીધું ને પછી હવે પાછો પ્રયોગ ચાલુ કરીને કળ કાઢી નાખું પાછું આ વાયર જોડી દઉં અરે છૂટા કરી દઉં અને પાછી હવે 3 બેટરી જોઈન પાછી કળ ભરવી દઉં તો અહીંયા કેટલા બતાવશે 4.5 આ 1.5 1.5 ને 1.5 આ બે છેડા હવે બે છેડા આ ગણાય એક આ અને એક આ બે છેડા વચ્ચે વિસ્થિતિમાન તફાવત કેટલો થઈ ગયો 4.5 અહીંયા મને 3 બેટરીમાં 4.5 વોલ્ટ તો આ ધારો કે 9 બતાવે છે અહીંયા આઈ હવે એ મેં લીધું છે એવું ડબલ બતાવે હવે ચોથી બેટરી જોઈન કરું દેખાય બધા તો આ 1.5 1.5 1.5 1.5 એટલે 6 વોલ્ટ મને અહીંયા બતાવું અહીંયા 6 વોલ્ટ બતાવશે અને અહીંયા ધારો કે 12 એમ્પિયર બતાવે છે થઈ ગયું આટલું હવે મારે કોષ્ટકમાં V અને I નો ગુણોત્તર શોધવાનો છે V ભાગ્યા I તો V ભાગ્યા 1.5 ભાગ્યા 3 એટલે 1 દૂતીયાંશ 3 ભાગ્યા 6 1 દૂતીયાંશ 4.5 ભાગ્યા 9 1 દૂતીયાંશ 6 ભાગ્યા 12 1 દૂતીયાંશ એટલે કે માટે V અને I નો ગુણોત્તર કેવો આવે છે અચળ અચળ એટલે બદલાતું નથી ખબર પડી જાય હું શું બોલું છું V અને I નો ગુણોત્તર અચળ રહે છે આ પરથી ઓહમનો નિયમ આ રીતે લખાય છે તમે જુઓ જેમ જેમ V વધે છે તેમ એમ I વધે છે એટલે કે V જે પ્રમાણમાં વધ્યો ડબલ થયો તો I પણ ડબલ થાય છે જો આ 3 ગણો થતો હોય તો આ પણ 3 ગણો એટલે V અને I એકબીજાના સમપ્રમાણમાં છે એવું કહેવાય અથવા સારી ભાષામાં બોલવું હોય તો V અને I નો ગુણોત્તર હંમેશા અચળ હોય છે હું બંને રીતે નિયમ લખું ધ્યાન રાખજો અચળ તાપમાન અચળ હોવું જોઈએ વાહકતા એટલે આ થયો ખબર પડે ને હું બોલું છું પછી જો કાલે મને આ બધું પૂછો તો તકલીફ થશે કે વાહકતા ક્યાંથી આવ્યો એના બે છેડાનો જે વિસ્થિતિમાન તફાવત એ બેટરીનો કેમ આવ્યો મેં તમને આજે ચોથી વાર કીધું કે આના બે છેડાનો આનો એક છેડો બેટરીના ધનમાં જાય છે અને બીજો છેડો ક્યાં જાય છે ઋણમાં જાય એટલે આના જે બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાન તફાવત હોય એ જ આના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત થાય ખબર પડી ને એટલે આપણે હંમેશા માપીએ વિસ્થિતિમાન તફાવત વાહકના બે છેડા વચ્ચે વાહક એટલે તાર પણ એ ખરેખર કોનો વિસ્થિતિમાન તફાવત છે જે બેટરી જોડી હોય તેના અચળ તાપમાને વાહક તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત અને પસાર થતા વિદ્યુત પ્રવાહ I એકબીજાના સમપ્રમાણમાં હોય છે બીજું આ બંને એકબીજાના સમપ્રમાણ એટલે જેટલા પ્રમાણમાં V વધે છે એટલા જ પ્રમાણમાં I વધે છે માટે V ચલે છે I આ સપ્રમાણતા થયું અથવા બીજી રીતે લખું છું ધ્યાન અહીંયા અચળ તાપમાને વાહકતાના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત
V અને પસાર થતા વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર હંમેશા અચળ હોય છે, એટલે કે V/I બરાબર અચળ. આ પણ નિયમ જ તો એનો એ જ અથવા કરીને મેં બીજી ભાષામાં લખ્યું. હવે આ અચળ ને આ પ્રયોગ કોણે કર્યો તો? ઓમે એવું સાબિત કર્યું કે આ અચળ ને શું કહેવાય? આજે જવાબ આવ્યો અડધો જે જવાબ આવ્યો એક દુત્યાંશ જે ખરેખર છે શું? તો આ એક દુત્યાંશ જે છે એ ખરેખર તારની અંદર જ્યારે વિદ્યુતભાર દોડતો આપણે એમ કીધું કે વિદ્યુતભાર અહીંયા દોડવાનું શરૂ કરશે, ધન વિદ્યુતભાર દોડ્યો, દોડીને સીધો અહીંયા પાછો ગયો. એ જ્યારે તારમાંથી દોડતો હોય, જેમ આપણે રસ્તા ઉપર વ્હીકલ ચલાવતા હોય, એકદમ સારો રસ્તો છે છતાં પણ ક્યાંક ખાડા ખરબચડા આવે તો આપણે ગાડી ધીમી પડી જાય. એવી રીતે વાહક તારમાંથી આ x ને y છેડો વાહક તારમાંથી જ્યારે વિદ્યુતભાર દોડતો હોય ત્યારે એની ગતિને અવરોધતું જે ઘટક છે એ અચળ, એટલે કે આમાં અડધો પથરો છે, અડધો ખાડો છે એવું કહેવાય. આખા રસ્તામાં કેટલા ખાડા થઈ ગયા? અડધા. એટલે કે અવરોધ છે. આ અચળને આપણે શું કહીશું? અવરોધ. ખબર પડી ગઈ? એટલે V/I આ અચળાંકને અવરોધ આ કહે. અવરોધને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહેવાય. રેઝિસ્ટન્સ અવરોધ એટલે એને R સંજ્ઞા આપી R કહે છે. માટે V/I બરાબર આ અચળને આપણે શું કહી દીધું? R. R એટલે શું? અવરોધ. અવરોધ કોનો અવરોધ? વાહકમાં જ્યારે વિદ્યુતભાર દોડતો, વાહક એટલે તાર, તારમાં જ્યારે ધન વિદ્યુતભાર દોડતો હોય ત્યારે એની ગતિને અવરોધવાનું જે ઘટક છે એને શું કહેવાય છે? અવરોધ. એની ગતિને વિરોધ કરે એને અવરોધ કહેવાય. એનું માપ છે આ. અડધો જવાબ આવે એનું માપ થઈ ગયું કે અડધો ખાડો છે કે અડધો કરો એટલે બહુ ઓછું કહેવાય. હવે તમે સમજો તો આ તારની જગ્યાએ આ નિક્રોમનો તાર એની જગ્યાએ હું લોખંડનો તાર લગાવું, લોખંડનો, તો એમાં આપણે અહીંયા કેમ લોખંડનો તાર વાપરતા નથી? કોઈ કહેશે તાંબાના કેમ વાપરીએ? લોખંડે શું વાપર છે? પણ હા, તાંબાનો અવરોધ બહુ જ ઓછો છે. બહુ ઓછો હોય ને એટલે ઝડપથી વિદ્યુતભાર પસાર થાય, ઝડપથી વિદ્યુત પ્રવાહ સર્જન થાય. જેટલો વિદ્યુતભાર ઘસાય ને ગતિમાં એટલું બિલ વધારે આવે. એટલે આપણા પહેલાના એસી જે હતા ને, પહેલાના એસી એ બધામાં એલ્યુમિનિયમ કન્ડેન્સર વાપરતા હતા. એલ્યુમિનિયમની કોઇલ વાપરે. હવે કમ્પલસરી કોપર કોઇલ થઈ ગઈ. એલ્યુમિનિયમ કોઇલ વાપરે ને એટલે એલ્યુમિનિયમનો અવરોધ ઊંચો હતો. એટલે પહેલાના જમાનામાં એસી વાપરે બિલ બહુ આવતા હતા. જ્યારે હવે જે ઇન્વર્ટર વાળા એસી ને આ બધા એસી જે જેમાં કોપરનો જ ઉપયોગ થાય, કોપર તાંબાનો અવરોધ બહુ ઓછો છે એટલે એને કારણે વિદ્યુતભારને પસાર થવા માટેનું જે ગતિ હોય, જે અવરોધ એ ઓછો હોવાને કારણે ઘસારો ઓછો લાગે એટલે બિલ ઓછું આવે. ખબર પડે? એટલે આ અવરોધ એને કહેવાય. ખબર પડી બધાને? આની શોધ કોણે કરી હતી? ઓમ નામના વૈજ્ઞાનિકે. એટલે વૈજ્ઞાનિક ઓમની યાદમાં અવરોધ R નો એકમ ઓમ છે. આ એની સંજ્ઞા. તમે ઓમ ના લખો અને આ લખો અને ઓમેગા બોલાય, અને બોલાય શું? ઓમેગા. ઓમ. જો આવું નહીં કરવાનું, આમ ઓમ. ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? એટલે V/I is equal to R. ચલો હવે અવરોધ R ના બે એકમ, દરેક રાશિના બે એકમ હોય. મેં તમને કીધું પહેલું સૂત્ર પર સૂત્ર પરથી કયું આવશે? V એટલે વોલ્ટ, V નો એકમ વોલ્ટ અને I નો એકમ એમ્પિયર. વિદ્યુત પ્રવાહ એનું નામ છે બકા. એનું એકમ છે એમ્પિયર, આનો એકમ છે વોલ્ટ અને આ સૂત્ર પરથી આનો એકમ કયો? વોલ્ટ છેદમાં એમ્પિયર. હા, I સંજ્ઞા છે, I સંજ્ઞા છે, એનો એકમ થાય એમ્પિયર. હું એમ લખું કે આમાંથી 10 I વિદ્યુત પ્રવાહ પસાર થાય, ખોટું કરાય. I બરાબર 10 છે એવું બોલાય.
એટલે 10 એમ્પિયર છે એવું બોલે. તો અહીંયા એમ લખે કે મારી પાસે 10 રૂપિયા છે, એટલે કે 10 નાણા, નાણાનો એકમ લખવો પડે. એવું તો અહીંયા વિદ્યુત પ્રવાહ ના લખે, શું લખાય? એનું એકમ એમ્પિયર. ખબર પડે બધાને? એટલે અવરોધનું પહેલું એકમ કયો હતો? વોલ્ટ છેદમાં એમ્પિયર. અને બીજો એકમ વૈજ્ઞાનિક ઓહ્મની યાદમાં ઓહ્મ છે. માટે I બરાબર V upon A સૂત્ર થયું. આ સૂત્ર આવું થયું, આ સૂત્ર થયું. આનો એકમ તો લઈએ આપણે ઓહ્મ, આનો એકમ તો લઈએ વોલ્ટ, આનો એકમ તો લઈએ એમ્પિયર. હવે એક ઓહ્મ ની વ્યાખ્યા આવડી જાય? શું બોલાય? આ શું છે? પહેલા ગુજરાતીમાં મને કહો, આ શું છે? ગુજરાતી એટલે એકમ. એની રાશિના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોનો તફાવત? તારના બે છેડા. અને આ શું છે? એટલે વિદ્યુત પ્રવાહ. એ ક્યાં હોય? તારમાંથી પસાર થાય. એટલે આવી રીતે લખવું પડે. સાંભળજો, તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તારનો અવરોધ 1 ઓહ્મ છે તેમ વ્યાખ્યા આપણે બનાવી. આ જે હતું એને શું કીધું આપણે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહની વેલ્યુ 1 એમ્પિયર. તો તારનો અવરોધ કેટલો હતો? 1 ઓહ્મ. એટલે આવી રીતે લખ્યું, તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તારનો અવરોધ 1 ઓહ્મ છે. ખબર પડે બધાને કે ના ખબર પડી? હવે અહીંયા સાઈડમાં આલેખ દોરવાનું. એટલે ખરેખર આખો જવાબ થઈ ગયો 4 માર્કનો. આખો ઓહ્મનો પ્રયોગ થઈ ગયો. આ નિયમ છે. દેખાય? આ નિર્ણય છે. આના પછી આલેખ દોરવાનું આવે. તમે જવાબ લખો ને તો આના પછી આલેખ દોરજો. બી વિરુદ્ધ I નો આલેખ. તો ધ્યાન અહીંયા V છે, x અક્ષ પર V, y અક્ષ પર I. ધ્યાન અહીંયા રાખજો, મજા આવશે. પતી ગયો છે આ જવાબ. આ જોવો છે. एक मिनट याद रखिए गाइड में શું લખ્યું જુઓ ઈ વિરુદ્ધ આઈ છે ભાઈ આ સાચું આલે તમે જે કરો કોઈ ફરક નથી પડવાનો કારણ કે બંને સમપ્રમાણ એટલે કોઈ વાંધો આવવાનો નથી. ચલો અહીંયા આલેખ દોરીએ 1.5 3 6 9 તમે ગમે તે કરશો ભાઈ તો આલેખ ઉગમ બિંદુમાં પસાર થતી રેખા આવવાની કારણ કે સમપ્રમાણ છે. આના પરથી આપણે શું કહી શકીએ આલેખની માહિતીમાં કે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા છે. સુરેખા એટલે સીધી રેખા. અગિયાર સાયન્સમાં એટલે આવી તો રેખાઓ છે. જે દર્શાવે છે કે V તથા I એકબીજાના સમપ્રમાણમાં. ખબર પડી બધાને કે ના ખબર પડી? 100%. પ્રશ્ન 22 અને 23 જોઈ લો ખાલી.
રાઈટમાં અને આ ટોપિક પતી જાય આપણો 5 મિનિટ થશે ભાઈ. ચલો ભાઈ પ્રશ્ન 22. ચલો રાજભાઈ મેં પ્રશ્ન 22 માં વાતો કરી એ પ્રશ્નમાંથી તમને જવાબ તમને બોર્ડ પર લખેલો છે, ખાલી એ પ્રશ્નમાંથી એ જ સાંભળવાનું. વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય કઈ બે બાબત પર આધાર રાખે? ધ્યાન અહીંયા ધ્યાન. I નું મૂલ્ય કઈ બે બાબત પર આધાર રાખે એવો પ્રશ્ન. આપણું સૂત્ર શું છે? R બરાબર V upon I. આવો આપણો જવાબ છે. હવે I ને સૂત્રનો કરતા બનાવો. આપણે I ને R ક્યાં જશે? નીચે. આવું થઈ ગયું. તો I નો આધાર જો ગાઈડમાં જોવાની જરૂર નથી, અહીંયા જવાબ પતી જાય છે. આમ I નો આધાર જો I ને ઉપર લઈ ગયા, R ને નીચે લઈ ગયા, 5 મિનિટ શાંતિ રાખશો તો આ જવાબ આવડી જશે. અહીંયા I ને ઉપર લઈ ગયા, R ને નીચે લઈ ગયા, એટલે I નો આધાર બે બાબત પર છે, V અને R પર. પણ કઈ રીતે? તો I અને V એકબીજાના સમપ્રમાણમાં, એટલે કે I જે પ્રમાણમાં વધે એ જ પ્રમાણમાં V વધે, પણ I અને R એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે I જેટલો વધારે હોય એટલો અવરોધ ઓછો હોય. સીધો નિયમ થયો. ગાડીની સ્પીડ ક્યારે વધારે હોય? જ્યારે ખાડા ઓછા હોય. એટલે વિદ્યુત પ્રવાહ ક્યારે વધારે સર્જાય? જ્યારે ખાડા ઓછા. ખબર પડી? અને આનું મૂલ્ય ઓછું ક્યારે હોય? જ્યારે ખાડા વધારે. એટલે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ઉતરી ગયું મગજમાં? અને પછી આપણે જે આગળ રિયોસ્ટેટ ની વાત કરી હતી. રિયોસ્ટેટ જો પ્રશ્ન 23. ચલ અવરોધ એટલે શું? વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહેવાય. રિયોસ્ટેટ. અને પરિપથનો અવરોધ બદલવા માટે પણ રિયોસ્ટેટ બદલાય. જો ભાઈ ધ્યાન અહીંયા. ઘણીવાર શું થાય કે આપણે પ્રયોગ કરતા હોઈએ અને અવરોધ બહુ થઈ ગયો, તો આપણે જરૂર પ્રમાણમાં I ના મળ્યું. તમને એમ કીધું આ I સરળતાથી ક્યારે મળશે? જ્યારે આનો અવરોધ ઓછો હોય. તો કોઈ કારણસર આનો અવરોધ વધારે છે, તો આપણે જેટલો I જોઈએ એ મળતો જ નથી. તો અમારે શું કરવાનું? તો એક સાધન આવે છે રિયોસ્ટેટ નામનું. એ રિયોસ્ટેટ નામના સાધન અહીંયા જોઈન કરવાનું હોય અને એના દ્વારા તમે અવરોધને નિયંત્રિત કરી શકો છો, ખાડા પૂરી શકો છો, અને એના કારણે આપણે જરૂરી વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ. દાખલા તરીકે અહીંયા કમ્પલસરી અડધો અવરોધ છે, ત્યારે આટલો વિદ્યુત પ્રવાહ મળે 309 અમારે 15 વિદ્યુત પ્રવાહ મેળવો છે આટલી જ બેટરીમાં, અને નથી બદલવાનું, અને મારે વિદ્યુત પ્રવાહ વધારવો છે. શું કીધું મેં? વોલ્ટેજ બદલતા નથી. દાખલા તરીકે મારે 6 જ વોલ્ટ રાખવા છે અને મારે 15 નો વિદ્યુત પ્રવાહ મેળવવો છે, તો શક્ય ના થાય, કારણ કે ખાડો અડધો છે, એ અડધા ખાડાને પૂરવો પડે, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે આને બદલ્યા વગર. તો મારે અહીંયા રિયોસ્ટેટ નામનું ચલ અવરોધ નામનું સાધન જોડવું પડે, જેના દ્વારા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બદલ્યા વગર ઇચ્છિત પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે અવરોધ R ને બદલીને. ખબર પડી હું શું બોલ્યો કે ના ખબર પડી? ખબર પડે બધાને? ખરેખર આમાં કેવું થાય કે આ 6 અને આ 15, આનો જવાબ શું આવે? 2 સપ્તમાઉ. તો અવરોધ બદલાઈ ગયો કે ના બદલાઈ ગયો? એટલે હું અવરોધ 2 સપ્તમાઉ જેટલો કરી નાખું ને રિયોસ્ટેટ દ્વારા આનો, તો ઓટોમેટિક અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જશે? 15 એમ્પીયર. આ ચલ અવરોધનું કામ. કોઈને પૂછવું છે કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો, જેને હોય એને પૂછો, જેને ના હોય. હવે 2 મિનિટ મારી વાત સાંભળી લો. પહેલા બધા એક સાથે નથી કહેવાનું. અમારી કાલ સ્કૂલે કેટલા જણ જવાના છે? એમને એટલે હાથ નીચે મૂકી દો. હવે આમાં જવું પડે એટલે પરીક્ષા પેપર આપવા જવાનું. હવે તમારે 2 જણાને સારું